નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાર્ષિક પરીક્ષા હવે ખૂબ નજીક છે. એટલા માટે ધોરણ 9નું વાર્ષિક પરીક્ષા માટે ખૂબ ઉપયોગી એવું ભાવિક અસાઇનમેન્ટનું પેપર સોલ્યુશન આજે આપણે વિડીયોના મારફતે કરીએ છીએ. હું ગોડિકા પ્રવીણભાઈ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 માટે ભાવિક અસાઇનમેન્ટનું જે એ વિભાગ છે એ આપણે આજે એનું સોલ્યુશન છે કરશું. વધારે સમય નહીં લેતા જોઈએ આપણે આ વિડીયો. સૌથી પહેલા પેપર સ્ટાઇલ મુજબ એવું છે કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને લખો. તો આપણે અહીંયા ડાયરેક્ટ છે જવાબ આપેલા છે વિભાગ એ અને વિભાગ બી. જે વિભાગ બી ની અંદર જે જવાબ છે એ લાલ કલરથી છે અલગથી છે બનાવેલા છે. જોઈએ પેલું સખી માર્કંડી, તો તેના છે એ કાકા કાલેલકર એના લેખક છે. કુદરતી લાભશંકર ઠાકર, બોળો ઝવેરચંદ મેઘાણી, અને પછી છે વાડી પરના વાલા, તો એના છે ઇસ્માઇલભાઈ નાગોરી, એના છે લેખક છે. ત્યારબાદ છે બીજું ઇન્દ્ર રાજા પાન ખાય, આ ઉક્તિ કોણ બોલે છે? તો ચંદુ આવશે જવાબ. મંગુ અત્યારે શું કરતી હશે? તો તેના જવાબમાં છે અમૃત કાપી. આ તમારી પડખેના દીપડા ન રંજને તો સારું, તો એ ગોપાળદાસ બોલે છે. અને હવે આપણા તો રામ રામ સમજવા, એ સોંડો બોલે છે. ત્યારબાદ આ જ રીતની એક કૃતિ છે લોહીની સગાઈ, તો એ સાહિત્ય પ્રકાર છે ટૂંકી વાર્તા. કુદરતી એકાંકી છે. બોળો એ લોકવાર્તા છે. અને સમાજ સમર્પિત શ્રેષ્ઠી એ રેખાચિત્ર છે. ત્યારબાદ 4મા ક્રમે છે કૃતિ અને પાત્રની વાત કરીએ તો બોળો, તો એના પાત્રમાં આવે છે સોંડો. સમાજ સમર્પિત શ્રેષ્ઠી એમાં આવે છે નાનજીભાઈ. પંગુમ લંગતે ગિરી એટલે કે અરુણિમા. અને લોહીની સગાઈ એમાં પાત્ર છે મંગુનું. ત્યારબાદ આ જ રીતનું 5મું છે પાત્રને પંક્તિ જોઈએ કોણ બોલે છે. તો વરી સમજી, તેમાં જવાબ આવશે ડોશી ગાળો કેમ કાઢે છે. બીજું છે કૃપાશંકર, તો એનો બિચારીનો જીવ છે ને, આવું બોલે છે. ગોપાળદાસ, તો મૂડી નાખતા પેલા 100 ગળને ગાળીએ. અને અમૃત કાકી, ઉનાળામાં મૂકવાનું રાખ્યું હોત તો ઠીક થાય. તો આ રીતે એ જોયું. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે 5 પ્રકારના જોડકા છે તમારી સમક્ષ મૂકેલા છે. આમાંથી એક જોડકું છે તમારી પરીક્ષામાં અચૂક છે એ પૂછાવાનું છે, એટલે આ ખૂબ મહત્વનું છે. ત્યારબાદ વાત કરીએ, આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી નીચેની ખાલી જગ્યા પૂરો. એમાં ખાલી જગ્યા આપેલી છે. દાખલા તરીકે ગોપાળદાસ જાતે ખાલી જગ્યા હતા, તો તે છે વણી. તો અહીં જે લાલ કલરથી છે એનો જવાબ છે. આપણે ટૂંકમાં વાત કરીએ તો બીજાની અંદર આવે છે સખી. ત્રીજો જે વિકલ્પ છે એની અંદર આવે છે શિવજી. ચોથા વિકલ્પની અંદર આવે છે પખંદર. 5મો વિકલ્પ છે એમાં છે કરમચંદ. છઠ્ઠાની અંદર આવે છે અસમ. ત્યારબાદ જોઈએ 7મો વિકલ્પ, તો એનો જવાબ છે એશિયા. અહીં જે લાલ કલરના આપેલા છે તે જવાબ છે. જો આપણે બધું જ કરશું તો થોડુંક લાંબુ થઈ જશે. પરીક્ષા ખૂબ નજીક છે એટલે આપણે ટૂંકમાં છે સોલ્યુશન છે કરી રહ્યા છીએ. 8મા વિકલ્પની અંદર આવે છે ઓક્સિજન. 9ની અંદર આવે છે 14. 10મો જે વિકલ્પ છે એનો જવાબ આવે છે માક્ષર. 11મો જે વિકલ્પ છે એની અંદર આવે છે વોલીબોલ. 12મો જે વિકલ્પ છે એની અંદર આવે છે માક્ષર સુદ 11. 13મો વિકલ્પ છે કે સ્વામી વિવેકાનંદના ગુરુ કોણ હતા? તો તે આવે છે રામકૃષ્ણ પરમહંસ. 14મો જે વિકલ્પ છે એનો જવાબ છે શાંતિ. 15મો વિકલ્પમાં આવે છે મોર. 16મો વિકલ્પ છે એની અંદર આવે છે પ્રાર્થના. 17મો વિકલ્પ છે એમાં આવે છે પાંજરાપોળ. 18ની અંદર છે દવાખાનું. 19ની અંદર છે સોંડા પાસે કેટલા વીઘા જમીન હતી? તો તે 100 વીઘા. અને 20 વર્ષ પૂરા થતા યમરાજ માર્કંડેયના પ્રાણ હરવા 16 છે એની અંદર જવાબ છે આવશે. તો આ રીતે એ આપણે 1 માર્કના છે વિકલ્પ વાળા જોયા. હવે જોઈએ આપણે 1 માર્કના કેટલાક પ્રશ્નો અને તેના જવાબો. મંગુ વિશે જોશીએ શું ભાખ્યું હતું? તો આવો જવાબ છે. એક જોશીએ એવું ભાખ્યું હતું કે આવતા માગસર મહિનામાં મંગુની દશા બદલાય છે, એટલે એને સારું થઈ જશે. આવું છે જ્યોતિષ ભાખેલું હતું. બીજું, ઇન્દ્ર રાજાએ બાબુને શું જમાડી ખુશ કરી દીધો? ઇન્દ્ર રાજાએ બાબુને ચોખા ઘીની ધારવાળો છૂટું ચૂરમું જમાડ્યું. 3 છે કુદરતી એકાંકીનો સંદેશો છે. તો કુદરતી એકાંકીનો દ્વારા લેખક એને કહેવા માંગે છે કે જે કાંઈ
પૂર્ણ કાર્ય થઈ રહ્યું છે તે સહજપણે થવું જોઈએ. જે પૂર્ણ કરી સહજ રીતે કુદરતી રીતે થાય એ જ સાચું પુણ્ય ગણાય. આવું છે એનો સાર હતો. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે કે માર્કંડીને કાંઠે ફરતા લેખક કયું આખ્યાન ગાતા? તો માર્કંડીને કાંઠે ફરતા લેખક માર્કંડ ઋષિનું આખ્યાન ગાતા હતા. પાંચમો પ્રશ્ન છે અરુણિમાએ એવરેસ્ટ સર કરવાની સિદ્ધિ ક્યારે મેળવી? તો 21 મે 2013 ના દિવસે સવારે 10:55 એવરેસ્ટ સર કર્યું. છઠ્ઠો પ્રશ્ન છે બોળો એટલે શું? બોળો એટલે છાશની અંદર ઘઉંનું થૂલું નાખીને ખેડૂત લોકો રાંધે અને પછી એમાં મીઠું નાખીને ખાય તેને બોળો કહેવાય. સાતમો પ્રશ્ન છે કે વિનોબાજીના મતે ભારતમાં કઈ શક્તિનું ખૂબ જ ઊંડાણથી ચિંતન થયું છે? તો ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓનું ખૂબ જ ઊંડાણથી ચિંતન થયેલું છે. ત્યારબાદ આઠમો પ્રશ્ન છે કે વિનોબા ભાવેના મતે સાચો આનંદ કોને કહેવાય? તો વિનોબાના મતે જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય એ સાચો આનંદ છે. નવમો પ્રશ્ન છે કે કઈ ગ્રંથ શ્રેણીમાં ગાંધીજીના લખાણો સંગ્રહાયા છે? તો ગાંધીજીનો અક્ષરદેહ નામની ગ્રંથ શ્રેણીમાં તેના લખાણો સંગ્રહાયા છે. દસમો પ્રશ્ન છે ઇન્દ્રરાજાએ બાબુને સ્વર્ગમાં શા માટે તેડાવ્યો હતો? તો ઇન્દ્રરાજાને દેવાંશીની મનોકામના પૂરી કરવી હતી એટલા માટે એને ત્યાં તેડાવ્યો હતો. તો આ રીતે આપણે એક એક માર્કના જે પ્રશ્નો હતા તેની ચર્ચા કરી. હવે જોઈએ આપણે નીચેના પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર આપો. તો વિદ્યાર્થી મિત્રો તમે જે મેં અહીંયા કયા પાઠમાંથી કયો પ્રશ્ન લીધેલો છે તેની માહિતી આપેલી છે એટલે તમે તમારી રીતે આ પાઠમાં સાહિત્ય જોઈ અને પ્રશ્ન છે જોઈ શકો. અહીં જે પરીક્ષામાં પૂછાવાના છે એ અહીં આપેલા છે એટલે તમે ખૂબ અનુકૂળ રહેશે. આ રીતે 15 પ્રકારના પ્રશ્નો છે આપેલા છે. ત્યારબાદ છે 10-12 વાક્યના ઉત્તર આપો. તો એની અંદર પણ પ્રશ્નો છે. વિદ્યાર્થી મિત્રો તમે સૌ જાણો છો કે મોટા પ્રશ્નો હોય એટલે પ્રસ્તાવના ખૂબ લખવી જરૂરી છે. અહીંયા આપણે કયા પાઠમાંથી કયો પ્રશ્ન પૂછેલો છે તેની સંપૂર્ણ નોંધ છે કરેલી છે તે તમે જોઈ શકો છો. આ રીતે અહીં ઘણા બધા 13 પ્રકારના પ્રશ્નો છે તમારી સમક્ષ મૂકેલા છે. તો આ આખો વિભાગ એ તમારી સમક્ષ સોલ્યુશન આપવાનો પૂરો પ્રયત્ન કરેલો છે. તમે આ ખરેખર ખૂબ ગમશે અને પરીક્ષામાં ખૂબ ઉપયોગી સાબિત થશે. તમને જો વિડીયો સારો લાગે તો અન્ય વિદ્યાર્થી સુધી પહોંચાડો અને આવા જ વિડીયો જોવા માટે તમે મારી સાથે જોડાયેલા રહો.